ऐसा कीजिए सदगुरु ऐसा कीजिए जैसे पूनम का तेज करे पण तपे नहीं सदा उपजाओ आनंद बड़ो बड़ाई ना करे बड़ो न बोले हीरो मुख से ना कहे वो तो लाख हमारा सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चंद तेज करे पण तपे नहीं सदा उपजावे आनंद। साधु महात्मा हारे બેસવાનો અવસર ઘણો મળ્યો હતો પણ કાંઈક પૂછીએ ને તો ખીજાઈ જાય, તને ન ખબર પડે, તમે સંસારી, તમને આમાં ટપો ન પડે, પણ ક્યાંક એવું લાગે કે આ ખાલી દુકાન છે। તેજ કરે પણ તપે નહીં સદા ઉપજાવે આનંદ। જેનામાં ભરપૂર પડ્યું છે, આપણામાં કહેવાય ને કે અધૂરો ઘડો છલકાય ઘણો, પણ ભરેલો છે ન છલકાય, એટલે કીધું કે બડો બડાઈ ના કરે બડો ને બોલે બોલ હીરો મુખ से ना कहे लाख हमारा मोल। એ તો ઝવેરી હોય ને એ પારખી જાય, નગર બાપજી કહે છે ને હીરો ગામના પાદરમાં પડ્યો છે પણ ગામ આખું ગમાર હોય તો એની કિંમત ન હોય। એટલે જીલુભાઈ આમ તો મને અહીંયા લાવવામાં નિમિત્ત છે। બાપજીના દર્શન પહેલા વહેલા થયા, પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તમે પૂછો એનો જવાબ મળશે। દુનિયાની ચારેય છેડાની સંતોની વાણી છે, એમાંથી કંઈ પૂછો તમને જવાબ મળશે। એટલે મેં પૂછ્યું કે બાપજી સવા ભગતનું ભજન છે એ મને સમજાવો ને। એટલે કે તમે ક્યાંય બેઠેલા? મેં કીધું હા નિરાતમાં બેઠેલા, પણ અહીંયા મને પૂરું સમજાણું નથી, તો કંઈ સમજવું હોય ને તો અહીં બેહવું પડે, બેહી જઈએ। પણ ત્યારથી અત્યાર સુધી કોઈ પણ વાણી હોય એનો સ્પષ્ટ જવાબ અહીંથી મળે છે। બાપજીએ તો એમાંય કીધું છે કે તમને આનાથી વિશેષ કંઈ જાણવા મળે, કોઈ કે સમજાવે તો મને કહેજો, પેલું માથું હું મૂકીશ। ભગવદ્ ગીતા આપણને એમ કે તું અજર છો, અમર છો, અવિનાશી છો, તું આત્મા છો, તું જન્મતો નથી, તું મરતો નથી। આ વાત આપણને સાંભળવા મળે, પણ એ અનુભવાય ક્યારે? એ વસ્તુનો અનુભવ માટે સદગુરુનું શરણ લેવું પડે, અને એ જે કંઈ આપે છે એ પ્રમાણે મથામણ કરવી પડે। સીધું કોઈ અનુભવનું ઇન્જેક્શન નથી કે આપણને થઈ જાય, મથામણ કરવી જ પડે। રસ્તો ચીંધે આપણને, રાહ ચીંધે, આ પ્રમાણે કરો
એટલે તમને આવું પરિણામ મળશે અને મળે છે. ઘણા બધા સંતોએ વાણીમાં પણ આપણને કીધું છે. હમણાં જ બાપુજીએ કીધું 84 આપણે 84 લાખ અને આ 84 આ 100 આપણા કંટ્રોલમાં આવી જાય તો 84 છૂટી જાય. એ તો પાકું છે. અને આપણને પહેલી પ્રતિજ્ઞા જ દીધી છે કે આ તમે કંટ્રોલ કરો. વ્યવહાર શુદ્ધિ ઉપર દરેક સંપ્રદાય દરેક ધર્મ ભાર મૂકે છે. તમારો વ્યવહાર તો શુદ્ધ હોવો જ જોઈએ. પાયો એ વ્યવહાર શુદ્ધ થાય તો મન સ્થિર થાય. મન સ્થિર થાય તો સુરતા એના તરફ વળે. સુરતા એના તરફ વળે તો દ્રષ્ટા ભાવ વિકસે. અને દ્રષ્ટા ભાવ દ્રશ્ય અને દ્રષ્ટા આ બે દ્વૈત છે. હજી સુધી આપણે દ્વૈત છીએ. જ્યાં સુધી દ્રષ્ટા ભગવદ્ ગીતા દ્રષ્ટા ભાવની વાત કરે તું દ્રષ્ટા થઈને જો. તું કરતા નથી, કરતા કોણ છે એને જો. પણ ત્યાં સુધી દ્વૈત છે. ભગત બાબા તો ત્યાંથી આગળ વાત કરે છે કે દ્રશ્ય મટી જાય છે અને માત્ર દ્રષ્ટા એક જ રહેશે. એટલે જે શેષ વધે એ સ્વયંભૂ. આપણે સ્વયંભૂ શિવલિંગની વાત સાંભળીએ છીએ ને, એ પથ્થરની વાત નથી. શેષ વધે એ સ્વયંભૂ. એટલે ત્યાં સુધી આપણને લઈ જાય છે. એવું જ્ઞાન છે આ, પણ પચાવવું સમજવું થોડુંક અઘરું પડે છે. ઉચ્ચ કક્ષા છે ને એની. પણ માલમી ગુરુ છે ને એટલે એ સમજાઈ જાય, એમાં વાંધો નથી આવતો. આપણે મંથન કરવું પડે. અહીંથી અમે તો માસ્તરગીરી કરેલી ને બાપા, એટલે છોકરાઓને લેસન તો આપી, લેસન કરીને આપી ને એમાં કંઈક ભૂલ ને એટલે સુધારો કરીએ. એમ અહીંથી જે કંઈ મળે છે એનું મંથન કરીએ અને પછી એમાંથી આપણને ન સમજાય તો અહીં પાસે પૂછીએ તો બધા ઉકેલ મળે છે. એવું મને તો અનુભવ છે. એવો અહીં તોરલ કે દેશ ફરી દેશાવર ફરી જેસલ અને તોરલ એમના સમયમાં પણ આ વાત સમજનારનો દુકાળ હતો. તો અત્યારે તો હોય જ ને બાપા, કેટલા નીકળે, બહુ ઓછા. પણ જેને જિજ્ઞાસા છે, જેને કંઈક મેળવવું છે, કંઈક પામવું છે, કંઈક અનુભવવું છે, એને મળી રહે છે. બાપજી એક ભજન ગાય મને ખૂબ ગમે છે. એમના જેવું ગાવાની મારી તેવડ નથી, પણ હું પ્રયાસ કરું. સમજી જા એમાં
સમજી જાતું ઘેલા મન. આ મનને ઘેલું કીધું. ઘેલું એટલે આમ તો ગાંડું, પણ આમ ગાંડું નહીં. ઘેલછા બે પ્રકારની હોય. ગાંડાની વણઝાર છે ને આપણે, એ બધા ઘેલા જ કહેવાય. એટલે ઘેલા મનને કીધું તું સમજી જા, આ મરણ તારી માથે છે. પડ્યું રહેશે ધરતી માથે તારું ધન, એને વાપરી લે તારા હાથે. ધન ભૌતિક પણ છે અને કુદરતે આપેલું આધ્યાત્મિક પણ છે. આપણે બધા કહીએ જ છીએ કે આ બધું પડ્યું રહેવાનું છે, કાંઈ હારે આવતું નથી. એ એક ધન છે. અને બીજું આપણને કુદરતે શ્વાસ અને ઉચ્છ્વાસનું ધન આપ્યું છે. બાપજી કહે છે ને, કરોડ રૂપિયા આપો ને તો એક શ્વાસ મળે નહીં. એટલે એ ધન વાપરવાની વાત કરી કે એને હારા રસ્તે એટલે તું જે અર્થે આ જગતમાં આવ્યો છો, ક્યાં હતો, ક્યાં છો, ક્યાં જવાનો છો, એને અનુભવવા માટે આવ્યો છે. આ મનુષ્ય દેહ એટલે મળ્યો છે, તો એમાં આ ધન વાપર. રોજ કપાય છે ને ગંગા સતી કે 21,600 ને કાળ તારા ખાય છે. આમ બાળક ઉદરમાં હોય ને ત્યારે રોજ મોટું થતું જાય, જન્મ પછી રોજ નાનું થતું જાય. આમ આપણે મોટા થઈએ છીએ અને ઉંમરમાં આમ નાના થઈએ છીએ, રોજ ઘટતી જાય છે. એટલે કીધું કે પડ્યું રહેશે ધરતી માથે તારું ધન, વાપરી લે તારા છોડી લેજે ભાઈ જેને ભરી લેજે આ તન મનની તોપ. આ તન એટલે શરીર, એનો રાજા છે મન. એને ફોડવાની વાત છે. કઈ રીતે? તેમાં દયા રૂપી દારૂ તું નાખી. વ્યવહાર સુધી માટે દયા ધર્મ કા મૂળ હૈ. બે રીતે એને વાત કરી છે. દયા ધર્મ કા મૂળ એમાંય છે અને દયા ધર્મનું મૂળ એમાંય છે. દયા રાખજે. દયા કોની? જીવ માત્ર. બીજો કોઈ છે જ નહીં. હજી આપણને બીજા દેખાય, દયા પોતાની જ રાખવાની છે. ઉપકાર પોતાનો જ કરવાનો છે. ભજન પોતાનો જ કરવાનો છે. બીજું કઈ છે જ નહીં. એટલે દયા રાખીને જીવવાની વાત. જેને ઓળખ્યા આત્મ રામ,
એની ભ્રમણા સર્વે ભાવના. ભ્રમણા છે બધી આ મનની. હું ભરતભાઈ આપણે ત્યાં હમણાં 14 રાશિની વાત કરીને એમાં એક રાશિ આવે અહંકાર. અહંકારને પોષવા માટે ખૂબ સુંદર શબ્દો ફતુબા વપરાય છે. ક્યાંક એમ કહેવાય કે આપણી ઇજ્જતનું શું, આપણું સન્માનનું શું, આપણી ગરિમાનું શું. પણ આ ગરિમા, ઇજ્જત, સન્માન આ બધું સૂક્ષ્મ અહંકાર છે. સૂક્ષ્મ અહંકાર જ છે, એનાથી વિશેષ કાંઈ નહીં. ગરિમા શું વળી? શેની ગરિમા? સૂક્ષ્મ અહંકારનું સંતાન છે આ. એનાથી સાવધ રહેવું પડશે. કેટલી પ્રકારની અહંકાર કેટલા પ્રકારનો હોય. કોઈને પોતાની શક્તિનો અહંકાર હોય, કોઈને રૂપ, બાહ્ય રૂપ હોય એનો અહંકાર હોય, કોઈને પોતાના સમાજનો અહંકાર હોય, કોઈને પોતાનું જૂથ હોય તો એનો અહંકાર હોય, કોઈને પોતાની આવડત હોય તો એનો અહંકાર હોય, કોઈને કળા સારી આવડતી હોય તો એનો અહંકાર હોય, 2 શબ્દો બોલતા સારા આવડી ગયા હોય તો એનો અહંકાર હોય. આ બધાથી બચવું પડશે. 84 માંથી તો જ મુક્ત થવા છે. 84 માંથી 6 માંથી એકા. એટલે તે લાગ્યા જેને એવા શબ્દ રાજા જેને શબ્દોના બાણ. બીજું બધું વાગે એની પીડા મટી જાય, પણ શબ્દનું બાણ વાગે ને એની પીડા મટે નહીં. ક્યાં સુધી એનો ભેદ ન સમજાય ત્યાં સુધી. વાગ્યા જેને શબ્દના બાણ અવર દૂજા હું જાણે. જેને આની ખબર જ નથી, જેને આની વાસે નથી આવી, એને શું ખબર પડે? એટલે ઘાયલ ઘાને વખાણે. હમણાં બાપજીએ કીધું કે જેને આ પીડા થઈ હોય ને, કંઈક જાણવાની, કંઈક પામવાની, કંઈક જિજ્ઞાસા જેનામાં જાગી હોય, એ બીજાના ઘાને ઓળખી હકે, સમજી હકે. ન્યા વાવેતર કરાય ન્યા જ. આ લારીનો માલ નથી બાબા, જમીના વેચવા જેવું નથી.
જેનું મન એ તો સમજે જાતો લાગી જેને ગઢ શિખરની લહેર અવર દૂજા હું જાણે જેનો મનવો ગયો પરદેશ એ તો અમૂલક વસ્તુ લાવે આ દેહ દશા મટી જાય હું આ દેહ છું એ ભ્રમણા મટી જાય પણ એ ભ્રમણા બહુ ચીકણી રીતે આપણને ચોટી શકે બધું દેહ સાથે જ સંકળાયેલું છે એટલે એની સાથે આખો સંસાર વીંટાળાયેલો છે એને કેમ છોડવું જો એ વિદેહ દિશાને પ્રાપ્ત થાય જનક વિદેહી આપણે વિદેહી એવો શબ્દ આવે એટલે તરત જનકનું નામ આવે જનક વિદેહી એને દેહ દિશા મટી વિદેહ દિશાને પ્રાપ્ત કરી જો એ થાય તો એક અમૂલક વસ્તુ લાવે એ જે વસ્તુ આવે છે ને એ અમૂલક છે અમૂલ્ય છે એનું મૂલ્ય ન થાય લખાણમાં ન આવે બોલવામાં ન આવે માત્ર સમજાય માત્ર અનુભવાય એટલે જ એને કીધું કે શેષ વધે એ સ્વયંભૂ જ્યારે દ્રષ્ટા એક જ રહે દ્રશ્ય મટી જાય જેને મળ્યું સત્ય રૂપિયા વાણ જહાજ બાપજી હમણાં કીધું ને કે આ ઓલો સાગર તરવો હેલો છે પણ આ ભવ સાગર તરવો અઘરો છે પણ અઘરો સહેલો બની જાય જો કોઈ સદગુરુ મળી જાય નાવડી રૂપે જેને મળ્યું સત્ય રૂપી આ નાવ તો એ તરી જાય તો
તરી જશે બહુજલ તાર બહુજલ પાર, એવું પ્રેમલજી કહે છે. પણ વાત એમ છે કે જેને સત્ય રૂપી નાવ મળ્યું છે એમાં બેસે કોણ? તો કોક વિરલા આમાં બેસે છે. ઈચ્છા હોય પણ બેહવું એ અઘરું છે, એ પ્રમાણે હાલવું અઘરું છે. પણ આપણી ઝંખના હોય, ઝંખના જાગે, ઈચ્છા થાય, મન તો એનું કામ કરવાનું જ છે. એટલે કીધું ને કે આ ભક્તિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવું નામ. આ માથું મૂકીને મેળવવાની વસ્તુ છે, એમ હેલી નથી. પણ એના શરણે માથું ઝુકાવી દઈએ, એ બાવડું પકડી લે, પછી નિશ્ચિંત થઈ જાઓ. એ તારી દેશે, એ તારી દેશે, તારી દેશે, બીજી કઈ વાત જ નહીં. પણ શ્રદ્ધાથી, ભાવથી અને વિશ્વાસથી, ભરોસાથી જે કંઈ કરીએ ને એનું રિઝલ્ટ, એનું પરિણામ ચોક્કસ આપણને સારું મળે છે. એટલે મનુષ્ય દેહ મળ્યો છે, બાકી બધું સંસારનું કામ કરવાનું જ છે. આમાં આવ્યા પછી, બેઠા પછી કાંઈ મૂકી દેવાની વાત જ નથી. બાપજી એમ કહે છે કે તમે તૂટી જાય એટલું કામ કરો, બધું આપણો વ્યવહાર આંકવાનો જ છે, કરવાનો જ છે. પણ તમારા શ્વાસ અને ઉશ્વાસ એની સાથે જોડાઈ જાય પછી કામ બધું પવિત્ર થતું જાય. ઓટોમેટિક જાગૃતિ આવતી જાય. જે તે સમયે મારે શું કરવાનું છે, શું નથી કરવાનું. આ 4 રાશિ આપણને જ્યાં જ્યાં નડે ને ત્યાં આપણને સદગુરુ યાદ આવે કે આ આપણે નથી કરવાનું, આ કરવાનું છે. એટલે વ્યવહાર શુદ્ધિ પણ થતી જાય. અને આ મનુષ્ય જન્મ મળ્યો છે એ સાર્થક આ રીતે થાય. સદગુરુ શરણમાં આવીએ તો આ બધું શક્ય બને છે. આવો મારો નાનકડો અનુભવ આપની બધાની સામે રજૂ કર્યો. ભૂલ થઈ હોય તો બાપજી સુધારશે. સદગુરુદેવની